સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ અક્ષર ડાયમંડ સિટીની સામે પોપડામાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ આંખ કરી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાં કાપોદ્રા અક્ષર ડાયમંડ સિટી સામે પોપડામાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડી ત્યાંથી જુગારીઓ સંતોષ પાટીલ, મુકેશ દેવી પૂજક, નાસિર મિયા શેખ, સુનિલ ઠાકરે, હરીશ પટેલ, ધનસુખ પટેલ, ઇરફાન શેખ, મગન પવાર, આનંદ ભિલાડે, હરિભાઈ ગઢિયા, નાગજી પરમાર, મધુભાઈ પરેડા, દયાલ લાઠિયા, જયદીપ સોલંકી, હસમુખ વેગડ, સંતોષ રાને, હિંમત વાઘેલા, યોગેશ રાને, મેહુલ ચૌહાણ, મધુ ગોહેલ અને પંકજ સોલંકીને ઝડપી પાડી દાવ ઉપર લગાડેલા રૂપિયા, મોબાઈલ સહિત 2,62,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે જુગારધામ ચલાવનાર નાનુ પાટીલ અને અન્યો ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે.